ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 પર ટેન્કરની ટક્કરે મોપેડ સવાર બે યુવાનોના મોત. ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક ટેન્કર હંકાર્યું હોવાનો વિડીયો વાયરલ. ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 પર થયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલા બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા, જેમાં બેદરકારીપૂર્વક હંકારવામાં આવેલા ટેન્કરે મોપેડને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન અન્ય કાર ચાલકે તેનો પીછો કરી ભયજનક રીતે ટેન્કર હંકારતો હોવાનો વિડીયો બનાવી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીછો કરવામાં આવતા ટેન્કર ચાલકે ટેન્કર રોડની બાજુમાં ઉતારી દીધું હતું. સ્થાનિકોમાં ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ભરૂચના મોપેડ સવાર પ્રતિક મકવાણા અને પિનેશ દલાલના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. इधर पलटी कर दे, 4-5 आदमी कौन मार देता? गाड़ी क्यों नहीं रोका तुमने? क्यों नहीं रोका गाड़ी? 5 आदमी मार दिया, छितरा गए बेचारे मोटरसाइकिल वाले. 3 आदमी कौन मार देता? यहाँ यहाँ पलटी ऐसे गई ऐसे उड़ गया उन लोगों का. तुमको पता है गाड़ी चढ़ गई खड़ी कर देते ना? क्यों नहीं खड़ा? दारू कितना पिया साला? दारू में पिया हूँ मैं साला पुलिस बुला रहा हूँ. अगर आदमी मर गया तुमको रुकना चाहिए. सब छितरा गया, ये सब छितरा गया. सर उन लोगों का हेलो निकल गया तुरंत. कहाँ पे? यहीं पे सामने रोड पे आगे. अभी देखा मैंने. अरे मैं पीछे पीछे आ रहा हूँ इसके. ये पूरा रोड तो इसका था. चलो जो हुआ सेफ आ रहा है वो कर लेगा. आप टेंशन यूपी के ही हो ना. हाँ. तो यार फिर अभी हो गया तो अभी यूपी के क्या करोगे? अभी फंसाओ. लेकिन और 4 को मार देता. तो बस चलो 2-3 तो मार गए, जो मार गए और को मार देता. छोड़ो, बंद करो. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો.